રૂપિયા માત્ર. માત્ર 20 રૂપિયામાં બે ઘૂઘરા આવી જાય. તીખી, લીલી, ગળી ચટણી, માથે સિંગ સેવ આવી જાય. ઘૂઘરા કેવા લાગે છે તમને? એવરગ્રીન, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. કૈલાશના તીખા અને સટાકેદાર ભૂંગળા અને તમને માત્ર ને માત્ર 20 જ રૂપિયામાં મળી રહેવાના છે. બાઇક ઉપર જુઓ તો એનું કાઉન્ટર રાખેલું છે અને જો કન્ટિન્યુ કામ ચાલુ છે અને કસ્ટમર પણ એટલા આવેલા છે. જુઓ તમે જુઓ જો ભાઈનું કામ કન્ટિન્યુ ચાલુ જ છે. તમારું નામ? મયુરગીરી ગૌસ્વામી. આની શું પ્રાઇસ રહી છે? 20 રૂપિયા માત્ર. માત્ર 20 રૂપિયામાં બે ઘૂઘરા આવી જાય. તીખી, લીલી, ગળી ચટણી આવી જાય. આ ખજૂર આમલીની છે ચટણી, માથે સિંગ સેવ આવી જાય. વાહ ડીશ ચારી વાહ. ઘૂઘરાનું બોક્સ ભર્યું છે એકદમ રેડી. અને અલગ અલગ પ્રકારની જો તીખી ચટણી, લીલી ચટણી, સિંગદાણાની. અને આ મીઠી ચટણી, બધી અલગ અલગ પ્રકારની ચટણીઓ રાખે છે ભાઈ. ચાલશે? કેટલા 80 થયા ને? હા, 4 ડીશ 80. જે લોકો તીખું ખાતા હોય ને એના માટે એક્સ્ટ્રા પણ મરચું નાખે છે ભાઈ. તો ભાઈ અહીંયા તમારે કેટલા ટાઈમથી આ ગાડી લઈને આવો છો? 2 વર્ષ જેવું થવા આવ્યું છે. હા હા. કસ્ટમર રિવ્યુ કેવા રહે છે તમારે અહીંયા? પૂછી જાઉં. સાહેબ આવના ઘૂઘરા કેવા લાગે છે તમને? એવરગ્રીન, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. વાહ શું વાત છે. એવરગ્રીન ઓલ્ડ ઇઝ ગોલ્ડ. વાહ શું વાત છે. તો અહીંનો તમારે ટાઈમિંગ શું રહે છે તમારે અહીંયા? મારે મોડા 5 થી 8 નો ટાઈમિંગ છે. હા હા. પછી માલ વધારે ઓછો હોય એના ઉપર. હા હા. અને અહીંની ઘૂઘરાની પ્રાઇસ 20 રૂપિયા. 20 રૂપિયા. અને અહીંનું એડ્રેસ? એડ્રેસ લીલા સર્કલ, ભારત પેટ્રોલ પંપની બાજુમાં. ભાવનગરમાં આવેલા છે અને કન્ટિન્યુ ફૂડની સિરીઝ ચાલુ છે. અને આજે આપણે કન્ટિન્યુ ઘણા બધા વિડીયો ઉતારે છે. અને આ ભાઈનો આજે આપણે ઘૂઘરાનો વિડીયો ઉતારવાનો છે. અને ખાસ તો જોવો તમે અહીંયા 20 રૂપિયામાં તમને ડીશ 2 ઘૂઘરા બનાવીને આપે છે. તો આપણે જોવાનું છે જો કઈ રીતનું. જો ઘૂઘરા લીધા છે એકદમ મસ્ત તળેલા છે. આ ઘૂઘરાની અંદર આપણે કઈ રીતનું તૈયાર કરવામાં આવે છે? માથે મેંદાનો લોટનો પડ હોય છે, અંદર બટેટાનો મસાલો હોય છે. એમાં અમારા સ્પેશિયલ મસાલા બનાવીને બનાવેલો હોય છે. એનું બનાવેલું આજથી અમે કાંગડી મારી મશીનમાં કે કોઈમાં નથી કરતા. 2 પાર્સલ કરજો. જો પાર્સલ થાય અને ભાઈ કન્ટિન્યુ ગ્રાહકને આપે છે અને કન્ટિન્યુ જો પાર્સલ થાય છે. જો આ ભાઈ પાર્સલ કરી રહ્યા છે અત્યારે. બધી ચટણી મિક્સ કરીને નાખી છે ભાઈ. તીખી અને મીઠી બીજી કઈ ગ્રીન 3 પ્રકારની ચટણી ભાઈ રાખી છે. અને સિંગદાણાની ચટણી આવે છે. સ્પેશિયલ સિંગદાણાની બનાવે છે. સ્પેશિયલ સિંગદાણાની. મને મોંઘી પડે પણ સારી હોય. ગ્રાહકના રિવ્યુ લઈ લેવાની છે. વધારે પડતી કઈ ચટણી અહીંયા ખવાય? મારે વધારે ખજૂર આમલી ગોળ. ખજૂર આમલી. હા, આવડિયા ચટણી છે ને મારે એ બહુ ખવાય છે. તો પાર્સલ 3 કેન ખાલી કરું જો બેન. તો ફાઇનલી પાર્સલ તૈયાર થઈ ગયું છે. હજી એક ડિશ કરી દો. કન્ટિન્યુ ભાઈ પાર્સલનું કામ ચાલુ છે વધારે પડતું. કેમ કે અહીંયા જેમ સાંજનો ટાઈમ દેવભાઈને એમ થયું ચટણી નખાવી દઉં પણ આપણો વારો નહીં આવે. હું ક્યારનો ડિશ પકડીને ઊભો છું. પૈસા લેવાનો સમય નથી. દેવભાઈ પૈસા તમે લઈ લો. ના ભાઈ ના. લઈ લો હા. તો હા જો ઓલા ભાઈ 2 ડીશ લેવા આવ્યા. ભાઈનું કામ સારું છે. આજ સવારની ફૂલ ગરાકી વાળું જ આપણે બધું શૂટિંગ કરીએ છીએ. ભાવનગરમાં ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન વધારે પડતા હોય એવું લાગે છે. કાકા કેમ પણ ઊંચું જોવાનો સમય નહોતો. સાચી વાત છે. કન્ટિન્યુ પાર્સલ તમે જોઈ રહ્યા છો. જ્યારથી મેં શૂટ કરવાનું ચાલુ કર્યું ને ત્યારથી ભાઈનો હાથ નવરો નથી ગયો. હવે જો આ ભાઈના 3-4 પાર્સલ થઈ ગયા છે. હવે આ ભાઈ કસ્ટમર આવી ગયા છે. 2 પાર્સલ ભાઈ ખાવાની છે. 2 ડીશ બનાવી. તો અહીંયા ભાઈ ઊભા જ છે. તમારે શું છે પાર્સલ? બોલો. આ બધી કોર ઊભા છે. બધી સાઈડ કસ્ટમર જ છે. આ બાજુ લેડીઝ છે એટલે દેખાડતા નથી. હા એ ભાઈને લઈ લીધા પહેલા. કસ્ટમર આવી ગયા છે. અને સ્પીડની વાત કરીને છે. સ્પીડ પણ એક નંબર છે. તો જ ભોગાય ને ક્યાં મહારાજ? 10 કે 15 સેકન્ડમાં બનાવી નાખું. ફાઇનલી મારી ડીશ બનાવે છે. વાહ. તીખું કેવું ખાશો? હા નોર્મલ તીખું રાખજો ભાઈ આપણા માટે. ભાઈને તો શૂટિંગમાં રિવ્યુ આપી દો. રિવ્યુ આપી દો છો ઓમભાઈ. પ્રકાશ સારો પડે. વાહ. ઘૂઘરા તો આપણે ઓમભાઈ પહેલી વાર નથી
ઘૂઘરા તો ઘણી વાર અમે ખાધેલા છે. આ પહેલી વાર હશે. હા, ભાવનગરના સ્વાદ ઘૂઘરા પહેલી વાર છે. આ સ્વાદ આ સ્વાદ તો સ્વાદ તો પેલા ટેસ્ટ કરી લઉં. વાહ, એક એમાં કાંઈ ઘટે નહીં. તો ભાવનગરથી હો અને જો ઘૂઘરા ખાવાના શોખીન હો ને તો એકવાર જરૂર ને જરૂર આ ભાઈની વિઝિટ કરજો. લીલા સર્કલ પેટ્રોલ પંપની એક સામે જ ઊભા રહે છે ભાઈ. નાના ભાઈ છે, મોટા ભાઈ ઉભા રહે છે સતનામ ચોક. બે શાખા છે. હા, ચિત્રા મસ્તરામ ગલીમાં. આપણે ચિત્રા મસરા મંદિરથી ચિત્રા સિત્સર રોડ કહેવાય, ત્યાં રસ્તામાં ચોકડી પડે છે, સતનામ ચોક કહેવાય છે. ત્યાં એક્ઝેક્ટ ખૂણા ઉપર જ એ મોટા ભાઈ. તમે આનું એડ્રેસ? નાના ભાઈ આ લીલા સર્કલ આપણે ભારત પેટ્રોલ પંપની સામે, ભૂમિ રેસ્ટોરન્ટની સામે. ભાઈનું પાર્સલનું કામ તો કન્ટિન્યુ ચાલુ જ રહે છે. તમે બે શબ્દ કહો પછી બધાને એમ થાય કે ઓમભાઈ ના ભાઈબંધ એટલે સારું બોલે, બાકી સારું જોરદાર. એકવાર ખાવ તો ખબર પડે. હા, અહીંયા આવીને ટેસ્ટ કરો ને તો ખબર પડે શું છે. બાકી વિડીયોમાં તો તમને સારું જ લાગે. શું કેવું તમારું? તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો. ભાઈ કીધું ને એમ જો આ લીલા સર્કલ છે અને ભારત પેટ્રોલિયમ અને એક્ઝેક્ટ સામે જ છે લારી હોય છે કૈલાસના ઘૂઘરા. તો જેમ જેમ નાઇટનો ટાઈમ થાય ને એમ કન્ટિન્યુ કસ્ટમર આવે છે. તો ખાસ આ ભાવનગરની સિરીઝ છે અને કન્ટિન્યુ હોય ફાસ્ટ ફૂડના વિડીયો ચાલુ છે. વિડીયો ખાસ કેવો લાગ્યો અને ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી આવવાના વિડીયો તમે. બાય બાય.